હેલો ફેસબુક ફેમિલી, યુટ્યુબ ફેમિલી, હવારમાં બધાને ગુડ મોર્નિંગ. કેમ છો? સ્વાગત છે તમારો અમારા એક નવા બ્લોક ની અંદર ને જન્નત દેખાડું તમને. તો મારા ઘરની પડખે જન્નત ઈ દેખાડું એ પેલા તમને દિલ થી કહું છું કે યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફેસબુકમાં જોતા હોય તો આઈડીને ફોલો કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટમાં બતાવજો કે આવી જન્નત તમારે ત્યાં છે. તો હજી તો આને મેન ડેમેજ ને પછી એક વિડીયો બનાવીને હું આગળમાં મૂકું. આ પાણી છે ને અહીંયા ઠેઠ હોય છે, અહીંયા આ પ્રમાણે હોય છે, ત્યાંથી મારું ઘર એટલું આગું. આ પાણી આ પ્રમાણે આવશે, હજી આ પ્રમાણે અત્યારે તો હજી ઘણું હેઠું છે, તમને દેખાડું. જો અહિયાં ઠેઠ છે પાણી. આ પાણી ઠેઠ આ પ્રમાણે આવશે. જો આ પ્રમાણે પાણી ચાલુ હશે. આ થળિયું છે ને, થળિયેથી આ બાજુ ટપી જાય. એનાથી આટલું મારું ઘર આગું, મારા ભાઈ નું ઘર આગું. રાતે વરસાદ એટલો પડ્યો ને એને વાત ન જવા દો તમે. ભોકાત કાઢી નાખ્યા, આટલો વરસાદ પડ્યો. અને આમ જો આખી શેત્રુંજી હબ્બા હદ ની ભરી દીધી. આમના હવે તમે બ્લોક ની અંદર બન્યા રહ્યો. હું તમને આગળ ઠેઠ શેત્રુંજી કાંઠામાં જઈને બતાવું, ડેમ ના ધકમાં જઈને. ત્યાં સુધી બ્લોક ની અંદર બન્યા રહ્યો. જય મહાદેવ. તો મહાદેવ ના મંદિરે પોગી ગયા છે આપણે. વરસાદે ભૂકા કરી નાખ્યા, પાછો શરૂ થઈ ગયો છે. આમ હવે તમે બન્યા રહ્યો બ્લોક ની અંદર, પછી મહાદેવ ના દર્શન કરાવું. હવે હું તમને ન્યારું બતાવી દઉં કેવું આવ્યું એમ. તો મિત્રો જોઈ લો, આમ જોવો પાણી, જોવો પાણી, આમ જોઈ લ્યો. અમારે અહીંની જન્નત જોવો, જન્નત. પાણી પાણી. આવું કાંક લુક છે ભાઈ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો ને બને એટલા વિડીયો ને શેર કરો. પાલીતાણા ગામનું પાણી અહીંયા અમારા અભુગઢમાં આવી ગયું. વરસાદ આવ્યો. તો ભલો કરી આયા પૂરો. રામ રામ સીતારામ. જોઈ ગયો હજી એક વાર.